હેલો મિત્રો, જો અમે આ હોલ કરવાનું મશીન લાવ્યા છે. આની સાથે જ એક જ મશીનમાં આગળની જે ક્રેન પણ અહીંયા જોડાઈ જાય છે અને જે ક્રેનની જગ્યા છે એ જ જગ્યાએ ખાતર અને માટી ભરવાનું બકેટ પણ લાગી જાય છે. તો મિત્રો, તમે આ વિડીયોમાં જોઈ શકો છો. જો આ જે ચેકની છે કે આગળ ચેક મારી પાછળ પાનાના ઓલે ટ્રેક્ટર 2 થી 2.5 ફૂટ ઊંચું કર્યું છે. એ તમે જોઈ શકો છો કે આમાં કેટલી ક્ષમતા જશે ચેક અને પાનાની, એ પણ જોઈ શકો છો. અને આગળ જો ક્રેન દેખાઈ રહી છે એ જગ્યાએ બકેટ પણ અમે ફિટ કરવાના છીએ. અલગથી ખાલી બકેટ જ લાવવાનું છે. અમે બકેટ પણ મંગાવ્યું છે, એનો વિડીયો પણ આગળ તમને દેખાડીશું કે બકેટથી કઈ રીતના માટી અને ખાતર ભરીએ છીએ. અત્યારે અમે મશીન ફિટ કર્યું છે, એની ટ્રાયલ ચાલી રહી છે. આગળના છે એનો હોલ કઈ રીતના કરે એની ટ્રાયલ ચાલે છે. આગળના બીજા વિડીયોમાં તમને દેખાડશું કે આ જે હોલ મશીનની સાથે આગળ જે ક્રેન દેખાઈ રહી છે એ ક્રેનમાં બકેટથી અમે માટી અને ખાતર ભરવા માટેનું જે બકેટ છે એ પણ ફિટ કરીશું. એનો વિડીયો પણ આગળ ઉપર જતાં તમને દેખાડશું કે આ જ ટ્રેક્ટર વડે જે ક્રેન છે એનાથી પુલ પણ વટાવી શકાશે, એનાથી સામે બકેટ પણ ફિટ થઈ જાય છે. તમે અત્યારે ફિલહાલ જે આ છે એ હોલનું મશીન છે એ થાંભલાનું એનું ટ્રાયલ કરી રહ્યા છીએ અને હોલ પાડીશું જો મશીન ફિટ થઈ ચૂક્યું છે. અને આગળના વિડીયોમાં તમને દેખાડીશું કે જે બકેટથી માટી કઈ રીતના ભરવી. તો અત્યારે ફિલહાલ તમે જુઓ કે જે હોલ છે જે કઈ રીતના પડે છે. અત્યારે જે એને કીધું છે કે ઉપરના જે ગિયર છે એમાં ઓઇલ ઓછું છે એટલે હોલ પાડવામાં થોડીક મુશ્કેલી આવી રહી છે. તેમ છતાં પણ તમે જોઈ શકો છો જે આ બીમ કોલમના જેવો 15 ઇંચનો હોલ મોટો આ મશીન વડે ટ્રાયલ કરી રહ્યા છીએ અમે, એ તમે જોઈ શકો છો. અને આગળના વિડીયોમાં પણ અમે બીજું માટી અને ખાતર ભરતાનો વિડીયો બનાવીએ છીએ. તે માટે જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. વિડીયો સામે ખેતીને લગતા વિડીયો લાવીએ છીએ, પરંતુ સાથે સાથે જે આ ટૂલ છે ખેતીમાં ઉપયોગી નીવડે છે એ માટે અમે આનો વિડીયોની ટ્રાય પણ બતાવીશું. જો મિત્રો તમે પણ આ મશીનને પરચેઝ કરવા માંગતા હોય તો નીચે કમેન્ટ કરી અને તમારો નંબર અમને જણાવશો, જેથી અમે તે નંબર ઉપર તમારો સંપર્ક કરીશું અને આ મશીન છે તમે ખરીદવા માંગતા હો તો તે માટે અમે તમારી મદદ પણ કરીશું. મિત્રો, આ જ મશીન બીજા કંપનીનું મોંઘું આવે છે, પરંતુ સસ્તામાં આ મશીન તમને મળી રહેશે. તે માટે તમે નીચે કમેન્ટ કરો. ધન્યવાદ.